રામ રામ મારા વાર્તા મિત્રો, ચાલો દિવસની શરૂઆત કરીએ એક મસ્ત વાર્તાથી। એક ઘેઘૂર વડલાનું ઝાડ વર્ષોથી ઊભું રહેલું, અડીખમ ઊભું રહેલું, એની નીચે એક ભીંડાનો છોડ ઉગ્યો। ભીંડાના છોડની શરૂઆતની ઉગવાની ઝડપ વધારે। ભીંડાએ ઉપર જોયું તો એને લાગ્યું કે આ વડ મને નડશે, તો એણે કહ્યું, હે વડ દાદા, તમે મારા રસ્તામાંથી ખસી જાઓ, નહીં તો મારે તમારે ભેદીને બહાર નીકળવું પડશે। વડ કંઈ બોલ્યો નહીં। બીજા દિવસે કંઈ થયું નહીં એટલે ભીંડો ઓર ગુસ્સામાં બોલ્યો, ભીંડાનો છોડ, અરે વડલા, ખસી જા, ખબર નથી પડતી હું આવી રહ્યો છું? તો પણ પેલો કંઈ બોલ્યો નહીં। ત્રીજા દિવસે એ કીધું, હે વડ, હાટાઈ થઈ, ખબર નથી પડતી હું આવી રહ્યો છું? વડ કંઈ નહીં બોલ્યો। થોડા દિવસ થયા, ધીમે ધીમે ભીંડાની ઊંચાઈ સંપૂર્ણ પહોંચી ગઈ અને ભીંડો મુરઝાઈને નીચે પડી ગયો। ત્યારે વડ બોલ્યો, ભાઈ, તને ઊભો કરવા આવું કે જાતે ઊભો થઈ શકીશ? તારી જિંદગી નાની ને મારી જિંદગી મોટી, નાના મોટાનો ખ્યાલ રાખ। મને પણ ખબર હતી કે તું આવશે તો હું તને રસ્તો આપી દઈશ। બેટા, આવું ના કરાય। મિત્રો, આમાં શીખવાનું શું કે ઉપરનો તમારી સામેનો માણસની કેપેસિટી તમે અંદાજીને કામ કરજો, એને હાથે બોલચાલ વ્યવહાર રાખજો। તમને સામાન્ય દેખાતો માણસ બી ઘણો પાવરફુલ હોઈ શકે, અને ઊંધું પાવરફુલ દેખાતો માણસની કંઈ પણ ના હોઈ શકે। આશા રાખું વાર્તા આપને ગમી હશે। ધન્યવાદ, થેન્ક યુ। સાંભળતા રહેજો, સપોર્ટ કરતા રહેજો। તમારો મને ઘણો સારો રિસ્પોન્સ છે। થેન્ક્સ અ લોટ। સી યુ ટુમોરો નિયરલી એટ ધીસ ટાઈમ। બાય।